રાજ્યમાં આજે બરબાદીના માવઠાની આગાહી છે। કચ્છ, બનાસકાંઠા, પાટણમાં માવઠાની આગાહી કરાઈ। મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં પણ માવઠાનું અનુમાન। મહીસાગર, દાહોદ, છોટાઉદેપુરમાં બરબાદીના વરસાદની આગાહી। તો તાપી, ડાંગ, નર્મદામાં પણ વરસાદનું અનુમાન છે। અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર જિલ્લામાં પણ માવઠાનું અનુમાન। મોરબી, બોટાદ, રાજકોટ, જામનગરમાં પણ બરબાદી ખાબકી શકે છે। દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં પણ વરસાદની આગાહી। ત્યારે નર્મદા, તાપી, ડાંગ જિલ્લામાં પણ વરસાદનું અનુમાન છે। આ સાથે બોટાદ, રાજકોટ, જામનગરમાં પણ વરસાદનું અનુમાન કરવામાં આવ્યું। અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર જિલ્લામાં પણ માવઠાનું અનુમાન છે। દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી। તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યનું વાતાવરણ બદલાયું છે। આજે કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં માવઠાનો વરસાદ વરસ્યો। ત્યારે હવામાન વિભાગે આજે સંઘ પ્રદેશ દીવ સહિત 15 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગ મુજબ આજે કચ્છની સાથે સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાં માવઠાની આગાહી કરી। જ્યારે જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ જિલ્લામાં પણ કમોસમી વરસાદની આગાહી કરાઈ છે। તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પણ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ ખાબકી શકે છે। આ સિવાય સંઘ પ્રદેશ દીવમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી। કમોસમી વરસાદને પગલે આજે માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે। કમોસમી વરસાદની આગાહીને પગલે લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે। આટલું જ નહીં, હવામાન વિભાગ મુજબ 7 એપ્રિલે પણ રાજ્યમાં કમોસમી વરસાદ વરસી શકે છે, જેમાં કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ વરસી શકે છે। બદલાયેલા વાતાવરણને લીધે વલ્લભ વિદ્યાનગરમાં સૌથી ઊંચું 37.6 ડિગ્રી, જ્યારે અમદાવાદમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું। मौसम प्रणालियाँ हैं वर्तमान में। एक पश्चिमी विक्षोभ है जो कि साउथ अफगानिस्तान और एडजॉइनिंग पाकिस्तान पर है, 3.1 से 7.6 किलोमीटर अबव मीन सी लेवल। इसके साथ एक नॉर्थ गुजरात पे आज साइक्लोनिक सर्कुलेशन है 0.9 किलोमीटर अबव मीन सी लेवल पे। इनके प्रभाव से हम आज उम्मीद कर सकते हैं कि सौराष्ट्र, कच्छ में और गुजरात रीजन में आइसोलेटेड रेन, लाइट टू मॉडरेट रेन और साथ में थंडर स्टॉर्म विद 30 to 40 किलोमीटर पर आवर्स की हवा के साथ उम्मीद कर सकते हैं। इसके साथ ही एक WD और आ रहा है, पश्चिमी विक्षोभ 7 तारीख से 7 अप्रैल से। उसका भी हल्का सा प्रभाव लग रहा है कि नॉर्थ गुजरात रीजन पे और कच्छ में रहेगा। उसकी वजह से हम 7 अप्रैल को भी आइसोलेटेड लाइट रेन दे रहे हैं नॉर्थ गुजरात के लिए और कच्छ के लिए। इसके साथ ही जैसे टेम्परेचर्स हैं मैक्सिमम काफ़ी अभी नॉर्मल से नीचे ही हैं और आज भी उम्मीद है कि 2 से 3 डिग्री के आसपास नीचे गिरावट आएगी मैक्सिमम टेम्परेचर्स में और आगे नो लार्ज चेंज रहने की उम्मीद है अगले 7 दिन तक। और जो मछुआरों के लिए आज हमने वार्निंग इशू करी है नॉर्थ गुजरात कोस्ट के लिए, जिसमें कि हमने हवा की गति दी है 35 से 45 और गस्टिंग टू 55 किलोमीटर पर आवर। और इसकी जो डायरेक्शन रहेगी वो पश्चिम से उत्तर पश्चिमी डायरेक्शन की उम्मीद है।